નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીની સૌથી જૂની શાળા એટલે કે સર CJNZ મદ્રેસા હાઈસ્કૂલ કે જે આજે પોતાની સ્થાપનાના 170 વર્ષની ઉજવણી કરી રહી છે। નવસારીની સૌથી જૂની શાળા અને જ્યારે દેશ આઝાદ પણ ન થયો હતો તે પહેલાં પારસી સમુદાય દ્વારા કે જે એમ પણ પોતાની સખાવત માટે જાણીતી છે, નવસારીને ઘણું બધું પારસી સમુદાય આપ્યું છે। દૂધમાં સાકરની જેમ ભળી જનારી પારસી પ્રજાના એ વખતના શાળાના સ્થાપકો એવા સર CJNZ એટલે કે સર કાવસજી જહાંગીરજી જોશોથી મદ્રેસા શાળાના આજની પેઢીના ચોથા વંશજો સર કાવસજી જહાંગીર અને એમનો પરિવાર જે ખરો એ આ ઉજવણીના ભાગ બન્યા હતા। મુંબઈથી તેઓ પધાર્યા હતા અને સાથે જ લાપસીવાલા પરિવાર, જી હા, લાપસીવાલા પરિવારના બે સંતાનોએ પણ શાળાનું ઋણ ચૂકવ્યું છે, કારણ કે ન માત્ર શાળામાં ભણી શાળાને ભૂલી જવું પણ ત્યારબાદ શાળાને પાછી ઊભી કરવી, શાળાને દાન આપવું। તો લાપસીવાલા પરિવાર કે જેઓ અમેરિકા સ્થિત છે એવો પણ શાળાને ભૂલ્યા નથી અને શાળાને ન ભૂલતા આજે જ્યારે 170 વર્ષની ઉજવણી છે ત્યારે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના રિનોવેશનની અંદર, સ્માર્ટ ક્લાસની અંદર એમનું ખૂબ મોટું યોગદાન છે, શાળાને ખૂબ મોટો ફાળો એમને આપ્યો છે। તો એમના મુખ્ય યજમાન પદે આ 170મો ઉત્સવ આજે શાળા ઉજવી રહી છે। જમશેદવાડી પ્લેગ્રાઉન્ડની અંદર વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ આમ જનતાની સાથે ખૂબ મોટા ધૂમધામથી આ શાળાનો 170મો વર્ષની ઉજવણી થઈ રહી છે। આ પવિત્ર ભૂમિ અને જેને સંસ્કારી નગરી કહી શકાય, એના સંસ્કારના સિંચન માટે સર કાવસજી જહાંગીર નવસારી જરતોસ્તી મદ્રેસા હાઈસ્કૂલ સ્થપાઈ અને એમના વારસદારો જ્યારે આજે આપણી આ પવિત્ર ભૂમિ પર જમશેદવાડી પ્લેગ્રાઉન્ડ, ઇટ ઇઝ કોલ્ડ જમશેદવાડી પ્લેગ્રાઉન્ડ, જ્યારે જમશેદવાડી પ્લેગ્રાઉન્ડમાં ઉપસ્થિત છે ત્યારે એમને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું। સર જહાંગીર HC જહાંગીર જેઓ 4th પેરામેડિક છે, એટલે કે જેમને સરની ઉપાધિ મળી છે અને એટલા માટે તેઓ સર જહાંગીર તરીકે ઓળખાય છે। આફ્ટર ગ્રેજ્યુએટિંગ ફ્રોમ ધ એલ્ફિસ્ટન કોલેજ ઇન મુંબઈ, Jahangir HC Jahangir began his career in National Radio and Electronics Company NELCO, where he ended his stint in executive assistant to Mr. Ratan Tata. It's a great honor, sir. He has been actively involved in the Jahangir Hospital, started by his grandparents, Sir Kawasji and Lady Hirabai Jahangir in 1946, on the advice of Dr. E.H. Koyaji. He joined the board of hospitals in 1980 and went to be the chairman in 1989, guiding the Jahangir Hospital to become the multi-speciality hospital it's today, emphasizing on the concept of patients first. 2 દિવસની ઉજવણી અંદર ગઈકાલે પણ વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હતો, તો આજે અનોખા રૂપની અંદર મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। NCDના કેડેટ્સોએ પરેડ કરી મહેમાનોને મંચ સુધી દોરી લાવ્યા હતા, દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું, સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું, સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું અને આ પ્રમાણે આખો માહોલ જે ખરો એ બાંધી લેવામાં આવ્યો। મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે દાનોની અંદર શ્રેષ્ઠ દાન કહેવાય છે વિદ્યાદાન, અને વિદ્યાદાન થકી તમે વ્યક્તિને પગભર બનાવી શકો છો। ભૂખ્યાને ભોજન આપશો, પાછી ભૂખ લાગશે, વસ્ત્ર આપશો, પાછા વસ્ત્રની જરૂર પડશે, પણ વિદ્યાદાન આપશો તો એને કોઈની પાસે માંગવાની જરૂર નહીં પડે, એ જાતે પોતે સક્ષમ બનશે અને જાતે કમાઈને ખાઈ શકશે, એ વિચારનાર એ પારસી સમુદાયના તમામ મોભીઓ અને એમની આજે ચોથી પેઢી એવો પણ આજે આ આખો સંકુલ જોઈ અને ગદગદ થઈ ગયા હતા। અને જે તે સમયે 170 વર્ષ પહેલાં દેશ આઝાદ પણ ન થયો હતો અને ત્યારે શિક્ષાનો પાયો નવસારીની અંદર નખાયો હતો। તો આ પ્રમાણે નવસારીની સૌથી જૂની અને જાણીતી શાળા કે જે એના ગોલ્ડન ડેઝની અંદર અને આજે પણ સ્પોર્ટ્સ હોય, સાયન્સ ફેકલ્ટી હોય, કોમર્સ ફેકલ્ટી હોય, તમામની અંદર અવ્વલ હતી, અવ્વલ છે અને અવ્વલ રહેશે, એવી જ ભાવના સહ આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, ICU અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ,
યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ,